જો તમારા બાળકને સ્કૂલની એક્ઝામની અંદર થોડા પ્રશ્નો આઉટ ઓફ સિલેબસમાંથી પૂછવામાં આવે જે એમને શીખવવામાં જ નથી આવ્યા, તો એક માતા પિતા તરીકે તમારું રિએક્શન શું હશે? ઘણા વાલીઓ સ્કૂલ પર પહોંચી જશે, શિક્ષકો સાથે આર્ગ્યુમેન્ટ કરશે કે જે તમે શીખવ્યું જ નથી એ તમે પૂછી જ કેવી રીતે શકો? મિત્રો, તમે અનુમાન કરી શકો છો કે વાલીઓ સ્કૂલનું વાતાવરણ કેવું કરી નાખશે. શું આપણા દૈનિક જીવનની અંદર પણ એવું જ કંઈક બને છે? દુનિયાના દરેક વ્યક્તિને ખબર છે કે હંમેશા સાચું જ બોલવું જોઈએ, પરંતુ છે દરેકના સિલેબસમાં સાચું બોલવું? એક્સરસાઇઝ ઇઝ ગુડ ફોર હેલ્થ, દરેકને ખબર છે, પરંતુ છે દરેકના સિલેબસમાં? 2 વાર નહાવું જોઈએ, 2 વાર બ્રશ કરવું જોઈએ, છે દરેકના સિલેબસમાં? લોકો સાથે વિનમ્રતાથી વાત કરવી જોઈએ, વડીલોને આદર આપવો જોઈએ, નાના બાળકોને પ્રેમ આપવો જોઈએ, એ પોતાના હોય કે બીજાના, છે દરેકના સિલેબસમાં? મિત્રો, આપણે લોકો પર અપેક્ષા રાખીએ છીએ, લોકોને જજ કરીએ છીએ, લોકોના વર્તન પરથી એમના માટે એક આપણા મનની અંદર અભિગમ બનાવીએ છીએ. પરંતુ મિત્રો, આઉટ ઓફ સિલેબસના પ્રશ્નોના જવાબો આપવા સરળ નથી હોતા. માતા પિતા બાળકો પર અપેક્ષા રાખે છે, બાળકો માતા પિતા પર રાખે છે, ભાઈ બહેન એકબીજા પર રાખે છે, એક મિત્ર બીજા મિત્ર પર રાખે છે, બોસ એમ્પ્લોય પર રાખે છે, એમ્પ્લોય બોસ પર રાખે છે. કે જોને આની બોડી કેટલી વધી ગઈ છે, એક્સરસાઇઝ કરતા હોય તો. આને તો ડાયાબિટીસ છે, પણ ખાવામાં જરા પણ ધ્યાન નથી, ખાવામાં કાળજી રાખતા હોય તો. આને તો બોલવાનું ભાન જ નથી, થોડું વ્યવસ્થિત બોલતા હોય તો. મિત્રો, આપણે જીવનનો જે સમય લોકોને જજ કરવામાં વાપરીએ છીએ, તેના બદલે એ સમયમાં આપણે પોતાને જજ કરીએ, પોતાનો સિલેબસ ચેક કરીએ, પોતાના વર્તનનું એનાલિસિસ કરીએ. એટલે કે મિત્રો, જો આપણે જીવનભર ફિટ અને હેલ્ધી રહેવું હોય તો આપણે પોતે જ કસરત કરી લઈએ. જો આપણા શરીરની અંદર કોઈ બીમારી હોય તો એ બીમારી મુક્ત થવાના રસ્તા પર આપણે પોતે જ ચાલીએ. આપણે નિષ્ફળ જઈ રહ્યા હોય તો સફળ થવાના રસ્તા આપણે પોતે જ શોધીએ. આપણે દરરોજ આપણા વર્તનને હજી વધારે ને વધારે સારું બનાવતા જઈએ. મિત્રો, કહેવાનો મતલબ છે કે સમય કાઢીને આ નાનકડું કામ નથી. સિટ વિથ યોર સેલ્ફ, લુક એટ યોર ઇનર સેલ્ફ, ચેક યોર બિહેવિયર. કારણ કે મિત્રો, જો તમે જીવનમાં કોઈ રિઝલ્ટ શોધી રહ્યા હોય તો તમારે પોતાને ઓળખવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, હું એક વાત શીખી છું કે આપણે દુનિયામાં માત્ર એક વ્યક્તિને બદલી શકીએ છીએ અને દુનિયામાં માત્ર એક જ વ્યક્તિને બદલવાની જરૂર છે, અને એ છે આપણે પોતે. નમસ્કાર. અને હા, ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ